બોલો સદગુરુ મહારાજ કી જય, દાદા ઉગારામ બાબાની જય। જો ભાઈ, અનાદિકાળથી જગત અને સંતો છે, પણ સંતને ઓળખવાવાળા જબરલા કોક, જેને જેને સંતને ઓળખા એનું કામ થઈ ગયું। બાકી તો સંત વૈયા ગયા પછી એની કિંમત બધા ખૂબ કરે, પણ હયાતીમાં લગભગ નિંદા કરી જ બધાએ। ઉગારામની નિંદા કરીશ હો, રામદેવજી મહારાજની પણ નિંદા હોત કરીશ, રામની હોત નિંદા કરીશ, કૃષ્ણની નિંદા કરીશ જગતે, પણ એને ઓળખા જબરલે કોક, અને વૈયા ગયા પછી એની કિંમત વધે, પછી એને માનતા હોય કે મહાપુરુષો હતા। રામદેવજી વિશે ઇતિહાસમાં એવું લખ્યું છે કે ગણ્યા ગઠ્યા રામદેવજીને ઓળખતા, બાકી રામદેવજીને કોઈ ભગવાન એ કોઈ ન કહેતું। એ બી રામદેવજી મહારાજને પોતાને એમ થયું કે આજુબાજુ ગામડામાં બધે મારી આરતી ઉતારે, મારા કુટુંબમાં તો મારા જેને માટે મેં ઉતાર લીધો છે એને કોઈને સાટો અડતું નથી, કાંધમાં જ કોરા, પસાટું ફૂટી ફૂટીને પીધું, કાંધમાં લગભગ કોરા। એક દી રામદેવજીને એવો વિચાર આવ્યો કે આ ભાટી હરજી મારા ભેગો કાયમ આવે છે, પણ છતાંય ભાટી હરજી મને હજી નથી ઓળખતો। એ જ્ઞાન તો કોઈ ખિસ્સાની વસ્તુ નથી કે દઈ દઉં એટલે લાગી જાય। હવે ભાટી હરજી હું એ જે પછી ફસતા છે અને એની સેવા બહુ છે, પણ છતાં મને હજી ઓળખતો નથી। એમ કરવું વર્ષો બતાવું, વર્ષો બતાવવાનું વખતે લગ્ન લાગી જાય ને ઓળખાણ થઈ જાય તો એનું કામ થઈ જાય। ભાટી હરજી ભગવાન ભેગા કાયમ જતા ભજનમાં, બહુ હોશિયાર માને, બહુ હોશિયાર રામદેવજી બહુ, અને પણ ભગવાન છે એવું એને ખબર નહોતી। પછી રામદેવજીને એમ થયું કે એક વર્ષો બતાવું ને એટલે કદાચ લગી લાગી જાય તો મેળ પડી જાય। સભા ભરી રામદેવજી બેઠા છે, એમાં 22 ગામથી એક આમંત્રણ આવ્યું કે બાબા આ થાવર બીજ આવે છે। થાવર બીજ કોને કહેવાય? શનિવારની મોટી બીજ હોય ને એને રામદેવજીના પંથમાં થાવર બીજ કહે છે। મોટી બીજ હોય ને, અને તેથી જો શનિવાર હોય તેને થાવર બીજ કહેવાતો, એ મોટો તહેવાર। એ રામદેવજી બધાને કીધેલું, એટલે ગામડે ગામડે બધે જતા, એટલે બધાને એમ જો આ તો થાવર બીજ છે ને, આપણા ગામમાં જો રામદેવજી આવે તો આપણને લાભ મળી જાય। આ તો થાવર બીજ છે ને, આપણે ગામ પાઠ માંડે તો હાલને આમંત્રણ દઈ આવીએ। ને ભાટી હરજી રામદેવજી બેઠા છે, ત્યાં આવીને એક ભાઈ આવીને આમંત્રણ આપ્યું કે બાપા જો આ બીજ માંડ થાવર બીજ આવી છે, અને અમારી બધી ગઈનો ભાવ થયો છે કે તમે અમારા ગામમાં આવીને પાઠ માંડો તો અમને લાભ મળે। કાંઈ વાંધો નહીં, આપણે તો બીજ ઉજવવી છે ને ગમે ત્યાં, તમારે ત્યાં રાખીએ। એ ભાટી હરજી આ ભાઈનું નામ, ગામનું નામ નાખી લે। તો બીજા ગામનું આમંત્રણ આવ્યું કે મળો આપણા ગામમાં આવે ને તો આપણે ગામ ધન બની જાય, એટલે માંડ થાવર બી તો માંડ આવી। રામદેવજીને આવીને અરે કે ભાઈ અમારી ગીત ગંગાનો ભાવ થયો છે, તમે અમારા ગામમાં પાઠ માંડો બીજનો તો તમારા ગામમાં રાખીએ। એ ભાટી હજી આ ભાઈનું નામ લખી લે। મને બાપાએ આવોને આ પડી નાને આ પડી, ત્યાં ત્રીજું આવ્યું આમંત્રણ, એમ વારાફરતી વખતે 12 બીજને આમંત્રણ લીધા, 12 ઠેકાણે જવાનું નક્કી કર્યું।
અને ભાટિયાજીની શ્રદ્ધા હાવ હોય એટલે હાલે. હવે બધાને એક નોખી નોખી બીજ દેવાય છે. એક દિવસ બાદ બહાર ઠેકાણ જવાતું છે. આ શું ગાંધો પીને બેઠા છે, શું બાપા વાત કરે બધા. આમ અહીંયા આગળ કરાતું હોય છે એ નોખી નોખી બીજ દેવી જોઈએ. એટલે બધા એના નામ પોતે લખી દીધા હતા. બીજ આવે એટલે રામદેવજીએ કીધું ભાટિયાજી હાલો આપણે ભજનમાં જવું છે. મને તો મજા જેવું નથી તો ભલે તું ઘીરે રહ્યો, હું જાઉં. બીજું હું મેં તો અમે તો લીડ માર જવું જોઈએ. એ રામદેવજી એકલા ગયા અને વાંચી ભાઈ ઘોડો જોડ્યો. કોણ એનો ભગત વાલો છે ને એ ચાહે અને ઈગા ના તો એની નિંદા કરશે કે બધા આયા કરતા છે અને હું બધે કે હારે ભજન થતા છે. કોને ત્યાં થાય છે જોઉં બધા ગામના નામ લખેલા હતા ડાયરીમાં. એ ત્યાં ગયા ત્યાં તો રામદેવજી ત્યાં ભજનની થોડું બોલે છે અને રામદેવજી ત્યાં હાજરી છે. હા અહીંયા છે, જવા દેવી પડે ઠેકાય ત્યાં છે ન્યાય રામદેવજીની હાજરી. ચાલે હવે મને જોવામાં વાંધો પડ્યો છે. આ તો અહીંયા હોત છે ત્રીજે ઠેકાણે ગયા ન્યાય રામદેવજીની હાજરી. આખી રાત ઘોડો તોડાય 12 ઠેકાણે રામદેવજીની હાજરી ભાડી સવાર થઈ ગયું અને ભોટા પડ્યા ભાગ્યા ભારે કરી. અને હું સમજી ગયો નહીં. જ્યાં ઘીરે આવ્યા ને રામદેવજી દરવાજામાં ઊભેલા પછી હું ન ગયો. પછી તું નો નહીં માંડી વાળ્યો અને ભાઈ લાડ છૂટ્યા તમે નથી ગયા પણ બધાના બેને મને ઓરવે ભાઈ હું એવું ન ગયો. અને પછી હરી કાઢીને પગમાં પડ્યા હો. હે મહારાજ, એ ભજનની ઝબઝબાટી બોલતી હતી એ મારા મગજમાંથી જતી નથી અને તમે છતાં એ એક કલંકમાં નહીં ગીર્યા હોત. તમે નકલંકી પુરુષ છો, તમને કલંક નથી. બધે કરે છો છતાં તમે નથી કરતા. તમને આજુ જગાવટ વાળામાં તમારા હૃદયમાં ઉતરી નથી અને તમે કહો હું નથી ગયો. તમે કોઈ કલંકમાં લખી ને ગીર્યો હોત છો. તમે નકલંકી પુરુષ છો, તમને કોઈ કલંક લાગુ પડતું નથી. આજ મને તમારી ઓળખાણ થઈ ગઈ. જુગો જુગમાં તમે ભક્તોને માટે ઉતાર લઈને આવો છો. એના એ તમે છો. મને આજે ખબર પડી કે તમે જુગો જુગમાં ભક્તોનું કામ કરવા માટે તમે અવતાર લ્યો છો. એમ કરીને પેલો કડીમાં પોતે દાખલો આપ્યો કે અવસર કરીને તમે ધ્રુને રે તારો પેલા ગયો તો પડકારે. ધ્રુવને તમે વિશાળ પત્ની આપી. એક 5 વર્ષનો બાળક તમારી ભક્તિ કરી તો તમે એને અવસરી પત્ની આપી. એના તમે જો
અને 7 વર્ષનો પહેલા જે તમારી ભક્તિ કરીને અનંત છે એના રાજમાં એવો કાયદો કર્યો કે ભાઈ મને કોઈ પૂગે એમ નથી, એટલે હું ભગવાન હોવો જ. એના પબ્લિકને કીધું તમે સમજો છો ને મને કોઈ પૂગે એમ છે ના, તમને ન બસ તો હું ભગવાન. ભગવાનને કોઈ ન પૂગે એટલે હું ભગવાન. તમારે બધા એને મારા સમન કરવું, મારું નામ લેવું, મારા રાજમાં રહી ગયો તો બીજા કોઈ ભગવાનને માનશો ને તો આ તમને ઘાણીમાં ગણી તેલ કાઢી નાખી કાયદો કર્યો. હવે એ વખતમાં હરિભાઈ કુમાર અને કર્ણ કુમાર બે ભગવાન વિષ્ણુના ભગત. હવે એને રાજાએ કાયદો બહાર